માતૃભૂમિ ન્યૂઝ, માતૃભૂમિ की आवाज, मातृभूमि के लिए। મહેસાણા જિલ્લાના ચાણસ્મા ગામમાંથી મોજ મસ્તી માટે સુરત આવેલા શાળા બનેવીની ચોરોની જોડી વિરુદ્ધ પોલીસે ધરપકડની કામગીરી હાથ ધરી છે. પકડાયેલા શખ્સોએ સુરતમાં આવીને સૌપ્રથમ બાઇક ચોરી કરી અને પછી તેનો ઉપયોગ ઘરફોડ માટે કરતા હતા. હવે પોલીસ તપાસમાં 8 ગુનાના ભેદ ઉકેલાયા અને વધુ ગુનાનો ભેદ ઉકેલાય તેવી સંભાવના છે. ક્રાઇમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે ખુલાસો થયો કે રોહિત ઉર્ફ મોડલ અશોક દેવી પૂજક અને તેનો બનેવી હરીશ સુરેશભાઈ દેવી પૂજક સુરતમાં ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. બંને થોડા સમય પહેલા મહેસાણાથી સુરતમાં આવ્યા હતા. તેઓ સુરત પહોંચ્યા બાદ પહેલા બાઇકની ચોરી કરી હતી. પછી તે જ વાહનોનો ઉપયોગ કરીને રાત્રિના સમયે ખાલી ઘરોમાં ઘૂસીને ચોરી કરતા હતા. પોલીસે પિયુષ પોઈન્ટ પાંડેસરા વિસ્તારમાં બંને આરોપીઓના ભાડાના મકાન પર રેડ કરી પકડી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે બંનેએ ઉમરા વિસ્તારમાં એક ઘરફોડ ચોરી કરી તેમજ અલગ અલગ વિસ્તારમાંથી 60 બાઇકની ચોરી કરી છે. આ તમામ વાહનો તેઓએ છુપાવ્યા બાદ રાજ્યમાં સસ્તા ભાવે વેચી દેતા હતા. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.